નમસ્કાર. આજે આપણે એક એવા હાથીની વાત કરવાના છીએ, મહાદેવી. હા, જેને લોકો માધુરી તરીકે પણ ઓળખે છે, ખરું ને? બરાબર. એના કોલ્હાપુરના જૈન મઠથી જામનગરના વંતારા કેન્દ્રમાં સ્થળાંતર પર જે મોટો વિવાદ ઊભો થયો છે, તેના પર આજે ઊંડાણપૂર્વક નજર કરીશું. ચોક્કસ. આપણી પાસે ઘણા લેખો અને નિવેદનો છે આ મુદ્દે. હા, તો આપણો હેતુ એ સમજવાનો છે કે આખરે આ બધું કેમ થયું, લોકોનો વિરોધ શા માટે હતો, કાયદાકીય પાસું શું કહે છે, અને વંતારાની ભૂમિકા શું રહી આ બધામાં? બરાબર. શરૂઆત કરીએ મહાદેવીની પરિસ્થિતિથી. એની પૃષ્ઠભૂમિ શું હતી? હા, તો આ 36 વર્ષની હાથણી છે. એણે લગભગ 33 વર્ષ કોલ્હાપુર પાસેના નંદાણી ગામના જૈન મઠમાં વિતાવ્યા. 33 વર્ષ. એટલે કે એ ખૂબ નાની ઉંમરે ત્યાં આવી હશે. હા, ફક્ત 3 વર્ષની હતી ત્યારે કર્ણાટકથી લાવવામાં આવી, એની માંથી અલગ કરીને. ઓહ, અને આ 33 વર્ષ એના માટે આમ સરળ નહોતા, ખરું ને? બિલકુલ નહીં. એટલે સ્ત્રોતો કહે છે કે એને કોન્ક્રીટના વાડામાં લગભગ એકલી જ રાખવામાં આવતી. કુદરતી વાતાવરણ તો નહીં જ. સાવ નહીં. એનો ઉપયોગ ધાર્મિક સરઘસોમાં થતો અને કથિત રીતે ભીખ માગવા માટે પણ. અચ્છા. અને શારીરિક સ્થિતિ એના વિશે શું માહિતી છે? એ ખૂબ ચિંતાજનક હતી. શરીર પર આમ ચુસ્ત દોરડા, પગમાં સાંકળો. અરે બાપરે. એને પગની ગંભીર અને લાંબા ગાળાની સમસ્યાઓ હતી. મતલબ ફૂટરોટ, નખ વધી ગયેલા, ફોલ્લા, આ બધું. ઓકે. અને ઉપરથી ગ્રેડ 4 આર્થરાઇટિસ, એટલે સાંધામાં ગંભીર ઘસારો. ચાલવું પણ બહુ પીડાદાયક હશે. અને તબીબી સંભાળ પૂરતી નહોતી એમ પણ કહેવાય છે. હા, એવી વાતો છે. એટલે શારીરિક અને માનસિક ત્રાસ જેવું જ કહેવાય ને. 2017માં પેલી ગંભીર ઘટના બની હતી મુખ્ય પૂજારી પર હુમલાની. હા, બની હતી. પણ નિષ્ણાતો કહે છે કે આવી અકુદરતી અને ત્રાસદાયક પરિસ્થિતિમાં રહેતા હાથીઓ માટે આવું વર્તન અસામાન્ય નથી. સાચી વાત. પણ છતાં જાણવા મળ્યું કે એ ઘટના પછી પણ બાળકોને સૂંઢથી ઊંચકાવી પૈસા કમાવાનું ચાલુ રખાયું હતું. આ ખરેખર વિચારવા જેવું છે. એટલું જ નહીં, બીજું પણ છે. 2012થી 2023 વચ્ચે એને કથિત રીતે 13 વખત પરવાનગી વગર રાજ્ય બહાર લઈ જવાય. 13 વખત. ક્યાં? અલગ અલગ જગ્યાએ. તેલંગાણામાં મહોરમ સરઘસમાં પણ. ઓહો, એટલે જ પછી કાયદાકીય પગલાં લેવાયા હશે. હા, જુલાઈ 2023માં તેલંગાણા વન વિભાગે એને જપ્ત કરી. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 48A ના ઉલ્લંઘન બદલે. કલમ 48A. હા. એટલે ગેરકાયદેસર પરિવહન સંબંધિત. બરાબર. પછી મહારાષ્ટ્ર વન વિભાગને સોંપી દીધી અને તે સરકારી સંપત્તિ જાહેર થઈ. તો પછી આ સ્થળાંતરની વાત ક્યાંથી આવી? જૂન 2024માં એની તબિયત વધુ બગડી એટલે મહારાષ્ટ્રના મુખ્ય વન્યજીવ વોર્ડે પુનર્વસનની ભલામણ કરી. અને ત્યારે પીટા આવ્યું ચિત્રમાં? હા, પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ. એમણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી કે એને વધુ સારી સંભાળ માટે ખસેડો. અને કોર્ટે શું કહ્યું આટલી બધી દલીલો અને ભાવનાઓ વચ્ચે? કોર્ટે મહાદેવીના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી. 16 જુલાઈ 2025ના રોજ બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો કે એને જામનગર વંતારા મોકલો. વંતારાના રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટમાં. હા, પણ એ ફગાવી દેવાઈ 28 જુલાઈ 2025. કાયદાકીય રીતે તો બધું નક્કી થઈ ગયું, પણ જમીન પર સ્થિતિ અલગ હતી. કોલ્હાપુરમાં ભારે વિરોધ થયો, નહીં? હા, ખૂબ જ. સ્થળાંતર વખતે તો હિંસા પણ થઈ. પથ્થરમારો થયો પીટા અને અભયારણ્યના સ્ટાફ પર. ઓહ, કોઈને ઈજા થઈ? હા, એક પીટા કર્મચારીને પાંસળીમાં ગંભીર ઈજા થઈ. પૂર્વ સાંસદ રાજુ શેટ્ટી અને સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા. એમનો આરોપ હતો કે સ્થાનિક ભાવનાઓનું અપમાન થયું છે. અને પેલા ભાવુક દૃશ્યો પણ હતા. ભટ્ટારક સ્વામીજી અને ગ્રામજનોની આંસુભરી વિદાયના. હા, એ ખરેખર ભાવુક હતું. અને વિરોધ ખાલી પ્રદર્શન પૂરતો નહોતો. પેલી બોયકોટ જીઓ ચળવળ પણ ચાલી હતી ને? હા, નંદાણી ગામના હજારો લોકોએ સિમ કાર્ડ પોર્ટ કરાવ્યા હોવાનો દાવો થયો. મતલબ મુદ્દો ખૂબ સંવેદનશીલ બની ગયો હતો. રાજકીય રીતે પણ ગરમાવો આવ્યો. મુખ્યમંત્રીએ બેઠક કરી. હા, દેવેન્દ્ર ફડણવીસે સ્થાનિક નેતાઓ સાથે કાનૂની વિકલ્પો તપાસવાની વાત કરી. પણ એમણે સ્પષ્ટ કર્યું કે આ કોર્ટનો આદેશ હતો, સરકારનો નહીં.
અમુક મીડિયાએ આને ગુજરાત વિરુદ્ધ મહારાષ્ટ્રનો રંગ આપવાનો પ્રયત્ન પણ કર્યો. હા, એવું પણ થયું. અને મઠ તરફથી પણ અમુક આરોપો હતા પીટા પર. રોબોટિક હાથી કે પૈસાની ઓફરના. હા, એવા આરોપ હતા. પીટા એને નકાર્યા છે. મઠે HPCના રિપોર્ટને પણ પક્ષપાતી કહ્યો. એટલે આરોપ પ્રત્યારોપ ઘણા થયા. અને આની અસર બીજા મંદિરો પર પણ પડી. હા, સાંગલીના એક ટ્રસ્ટે દાવો કર્યો કે એમને પણ એમના હાથી ગૌરી માટે આવો ફોન આવ્યો હતો. એટલે ચિંતા ફેલાઈ હતી. આ બધામાં વંતારાનું શું કહેવું હતું, એમની ભૂમિકા? વંતારાએ કહ્યું કે એમણે સ્થળાંતર શરૂ નથી કરાયું. એ ફક્ત કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે અને ધાર્મિક ભાવનાઓનું સન્માન કરે છે. એમણે મહાદેવીની સંભાળના વિડીયો પણ બહાર પાડ્યા હતા ને? હા, હાઇડ્રોથેરાપી, જંગલમાં ફરવા લઈ જવાના, સારો ખોરાક, આયુર્વેદિક સારવાર એ બધું દેખાડ્યું. અને એમણે સમાધાન માટે પણ એક રસ્તો બતાવ્યો છે, બરાબર? હા, એક મહત્વનો પ્રસ્તાવ મૂક્યો છે કે જો કોર્ટ મંજૂરી આપે તો મહાદેવીને કોલ્હાપુર પાછી મોકલવા માટે મઠ કે સરકારની અરજીને એ લોકો પૂરી ટેકનિકલ અને વેટરનરી મદદ કરશે. અને નંદાણીમાં જ સેટેલાઇટ સેન્ટર બનાવવાની વાત પણ છે. હા, આંતરરાષ્ટ્રીય સ્તરનું, બધી સુવિધાઓ સાથે. હાઇડ્રોથેરાપી પોન્ડ, સ્વિમિંગ પૂલ, લેઝર થેરાપી, નાઇટ શેલ્ટર, ખુલ્લી જગ્યા, ક્લિનિક, રબર ફ્લોરિંગ, બધું જ. એમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ શ્રેય લેવા માટે નથી. બરાબર. ફક્ત કોર્ટના સંભવિત આદેશના પાલન માટે. અને છેલ્લે એમણે મિચ્છામી દુક્કડમ કહીને ખેદ પણ વ્યક્ત કર્યો છે. જો કોઈની લાગણી દુભાઈ હોય તો. ખરેખર આખો મામલો ખૂબ જટિલ છે. એક તરફ પ્રાણી કલ્યાણ, મહાદેવીની પીડા અને એનું ભવિષ્ય. અને બીજી તરફ વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓ અને સ્થાનિક લોકોની ઊંડી ભાવનાઓ. બરાબર. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે આવા સંઘર્ષો થાય ત્યારે પ્રાણીના અધિકારો અને એના જીવનની ગુણવત્તાને કેટલું મહત્વ આપવું જોઈએ. શું પરંપરા અને ભાવનાઓના નામે પ્રાણીની પીડાને નજરઅંદાજ કરી શકાય? એ મોટો સવાલ છે. અને બીજો મોટો પ્રશ્ન એ પણ છે કે ભવિષ્યમાં પ્રાણીઓના બચાવ અને પુનર્વસનમાં વંતારા જેવી મોટી ખાનગી સંસ્થાઓની ભૂમિકા કેવી રહેશે? હા, શું તે ફાયદાકારક રહેશે કે નવા પડકારો ઊભા કરશે? આના જવાબો કદાચ સમય જ આપશે.